મિત્રો હવે આપને સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 ની અંદર 19મો દાખલો છે તેના તરફ આગળ વધીએ. રકમમાં એવું કીધેલું છે કે એક બાળક પાસે એક એવો પાસો છે. ખબર હોય આપને કે પાસાની અગાઉ વાત કરી દીધી કે કુલ 6 સપાટીઓ હોય છે, જેની 6 સપાટીઓના અક્ષરો નીચે મુજબ બતાવેલા છે. એટલે આ રીતના, કઈ રીતના કે એક બાજુ એ છે, બીજી બાજુ બી, ત્રીજી બાજુ સી, ચોથી બાજુ ડી, પાંચમી બાજુ એ અને ફરીથી પાછું છઠ્ઠી બાજુ એ આપ્યું છે. એટલે એવું નહીં માની લેવાનું કે આ પાસો ખોટો છે, એ તો ગમે એ લખી શકે, બરોબર, સપાટી ઉપર. હવે શું કીધું કે આ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પર એ મળે. તો કુલ સપાટીઓ કેટલી છે? તો કે 6. તો શક્ય કુલ પરિણામની સંખ્યા થાય કેટલી? તો કે યસ 6. હવે એ મળે તેવી ઘટનાને હું ઈ કહું, ઇવેન્ટનો ઈ. તો ઘટના ઈ માટે સાનુકૂળ કુલ પરિણામોની સંખ્યા થશે નંબર 2. તો 2/6 એટલે 1/3. ક્લિયર? યસ. હવે ડી મળે તેની સંભાવના, તો ડી તો એક જ છે એટલે 1/. કુલ પરિણામો કેટલા છે હકીકતમાં તમે જુઓ તો ખ્યાલ આવે, 1 2 3 4 5 ને 6. તો એનો મતલબ કે થાય કુલ 6 પરિણામ એટલે 1/6. રેડી? કુલ 5 સપાટીઓ નથી અહીંયા. રેડી? કુલ 6 પરિણામો મળે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. શું આવશે? ફર્સ્ટ 6 સપાટીઓ છે. રેડી? એટલે અહીં પાસાની, જો અહીંયા એક ઈ રીતના પણ થાય મિત્રો, હજી ના ખ્યાલ આવે તો. કુલ પરિણામો તમે જોવા જાઓ A B C D E અને ફરીથી પાછો A, તો જુદા જુદા પરિણામો તમે જોવા જાઓ તો કુલ થશે કેટલા? 5 થાય એવું લાગે. તો ઘટના ઈ માટે તો પણ 5 સપાટી નથી ને, એટલે છેલ્લી સપાટીનું કરવું શું? ક્લિયર થયું હું શું કહેવા માંગુ છું? એમ એટલે શક્ય જુદા જુદા પરિણામો કેટલા મળે છે તો કે એના માટે જોવું પડે. એટલે અહીં પાસાની કુલ 6 સપાટીઓ હોવાથી શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર 0.6. હવે પાસા પર એ મળે તેવી ઘટનાને ઈ કહીએ તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર શું આવશે? 2. Therefore P of E બરાબર 2/6 બરાબર 1/3. રેડી? આપનો ફર્સ્ટ આન્સર ક્લિયર. હવે શું કીધું કે ડી મળે તેની સંભાવના કેટલી? ત્યારબાદ પાસા પર ડી મળે તેવી ઘટનાને F કહીએ. તો ઘટના F માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 1. Therefore P of 1 બરાબર 1/6. રેડી? તો મિત્રો આ જ રીતના અહીંયા આપણે સ્વાધ્યાય 15.1 નો જે 19મો એક્ઝામ્પલ હતો એ કમ્પ્લીટ કર્યો. હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 ની અંદર 20મો જે એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધીએ. શું કહે છે કે ધારો કે એક પાસાને એટલે તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમચોરસ ક્ષેત્ર પર ફેંકીએ છીએ તો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે. હવે જોજો, એટલે આને થોડુંક આપણે બહારની ભાષામાં સમજાવું, તમને હું ક્લિયર કરાવું. તો જમીન ઉપર એક લંબચોરસ તમે આવી રીતના આખું ક્ષેત્ર બનાવો કે જેની લંબાઈ 3 મીટર રાખો, પહોળાઈ 2 મીટર રાખો. હાલો પેલા ડ્રો કરી નાખો, બરોબર? વ્હાઈટ ચૂનાથી આપણે ડ્રો કરી નાખીએ છીએ. ક્લિયર થઈ ગયું? દોરાઈ ગયું? યસ. હવે તેમાં 1 મીટરનો વ્યાસ વાળો વર્તુળ, એટલે 1 મીટર વ્યાસ
ખાસ મિત્રો યાદ રહીએ, ભૂલ ના થાય, 1 મીટરનો વ્યાસ એક વર્તુળ દોરવાનું છે, ત્યાં ખાડો કરવાનો છે, બરોબર. હવે બહારથી તમે ધારો કે આમ દડો ફેંકો છો, બરોબર, અથવા તો આવી રીતના પાટીઓ એમાંથી વચ્ચે આવી રીતના હોલ કરી નાખો છો 1 મીટરનો, અને એમાંથી આપનો દડો પસાર થાય. હવે જો બહારની સપાટીમાંથી પસાર થશે, અહીં ધારો કે તમને એમ થાય કે બહારની કિનારી ઉપર ભટકાય તો એને અંદર થોડો ગયો કહેવાય, બરોબર છે. અંદર જાય તેની સંભાવના, એટલે મીન્સ કે અંદર પડશે તેની સંભાવના કેટલી થઈ. ક્લિયર થયું મિત્રો? બરોબર. તો એના માટે અહીં વાત થાય છે આખી સપાટીને રિલેટેડ. તો એક યાદ રાખો કે લંબચોરસમાં આના ક્ષેત્રફળને રિલેટેડ બધી વાત કરવી પડશે. તો પેલો ક્વેશ્ચન એમ થયો કે આને ને ક્ષેત્રફળને શું લાગે વળગે, એમ શું નિસ્બત શું એમ. તો પેલા એ હું તમને ક્લિયર કરાવું કે અહીંયા બધી લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું, કે ક્ષેત્રફળ એટલે શું, ધારો કે કોઈ એક સપાટીએ જે રોકેલી જગ્યા હોય, બરોબર છે, અથવા તો કોઈ એક ધારો કે આકાર લઈ લો, ગમે પદાર્થ લઈ લો, પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. અહીં લંબચોરસ પદાર્થ ધારો કે અથવા તો કોઈ એક આકાર લઈ લીધો છે, એટલે એનું ક્ષેત્રફળ મેળવશું કુલ, એમાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવશું, અને પછી આપણે આગળ સ્ટાર્ટ કરી સોલ્યુશન. અહીં શું આવશે? ફર્સ્ટ લંબચોરસ, કે જે આપણે ધારો કે એક પાસાને, બરોબર છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરોબર, કેવા લંબચોરસ ક્ષેત્ર પર ફેંકે છે. અહીં લંબચોરસ ક્ષેત્રમાં ફેંકવાનો છે પાસાને, લંબચોરસ ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે. તેથી આપણે સૌ પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ. રેડી? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે મિત્રો? યસ, 3 મીટર ગુણ્યા 2 મીટર બરાબર 6 મીટરનો સ્ક્વેર. આ રેડી? 6 મીટરનો સ્ક્વેર. હવે આપણે જે ગોળો ફેંકવાનો અથવા પાસો જે ફેંકવાનો છે એ કઈ જગ્યાએ થ્રો કરવાનો છે? તો કે વર્તુળની અંદર પડે એ માટે. તો આપણે શક્ય વર્તુળની અંદર પડે તે ઘટનાને આપણે ઈ કહીએ. તો એ માટે શક્ય કુલ પરિણામોની સંખ્યા. હવે પાસો વર્તુળની અંદર પડે તેવી ઘટનાને આપણે ઈ કહીએ. તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? યસ, પાઈ આર નો સ્ક્વેર. હવે મિત્રો યાદ રાખો કે અહીંયા તમને જે આપ્યું છે એ હકીકતમાં છે શું? આર. તો અત્યારે જે અહીં ડી કેટલો છે? ડી એટલે ડાયામીટર, વર્તુળનો વ્યાસ બરાબર. તો કે આર બરાબર આપણી પાસે સૂત્ર છે શું? d/2 એટલે ડાયામીટર, વર્તુળનો જે વ્યાસ હોય એને ભાગ્યા 2 કરવાના થાય, એટલે પાઈ આર ની વેલ્યુ તો કે d/2 એનો હોલ સ્ક્વેર. રેડી? એટલે 1/2 નો હોલ સ્ક્વેર આ રીતના થશે. તેથી હવે તમે જુઓ, પાઈ ઇન્ટુ ડી ની વેલ્યુ કેટલી મૂકી દે? 1/2 નો હોલ સ્ક્વેર બરાબર π/4. રેડી? આ આપનું વર્તુળનું ક્ષેત્રફળ આવશે 5 π/4. તેથી ફાઇનલ P ઓફ E બરાબર π/4/6 બરાબર P ઓફ E બરાબર π/24. આન્સર એક રીતે જોવો તો વિચિત્ર લાગે, બરોબર કે પાઈ ની વેલ્યુ મૂકવાની જરૂર નથી મિત્રો.
આ આન્સર લખીને આવશો તો એ સાચો જ પડશે, કારણ કે એની આન્સર કીમાં આવો જ આન્સર હશે, કારણ કે 10મા ધોરણના લેવલ સુધી આપણે આ ભાગાકાર આપણે કરવા નથી, કારણ કે આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કે કોઈ પણ સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની મનાઈ છે. તો પાય એટલે એ એક અસમય સંખ્યા છે, તો અસમય સંખ્યાનો ભાગાકાર 24 સાથે કરો તો એટલે આપને ખબર છે કે ધોરણ 9માં એક ચેપ્ટર આવશે, બરોબર, કે જેમાં અસમય સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરો તો આન્સર એ અસમય સંખ્યા જ મળે. રેડી? એટલે આપને પોઈન્ટ પછી આંકડા લખવા જ પડે, આપને અહીંયા સુધી રાખી દીધું એટલે આ આન્સર આપના માટે સાચો જ છે. રેડી? તો એટલા માટે અહીંયા બહુ ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યારે આવા ટાઈપનો એક્ઝામ્પલ હોય એટલે આ એક્ઝામ્પલ હકીકતમાં 2 ચેપ્ટરનું મિક્સ કરીને પૂછેલો છે. કયા 2 ચેપ્ટર? તો કે એક સંભાવના અને બીજું આવશે એક ક્ષેત્રફળ અને ઘનફળ. રેડી? એટલે જો પેપર થોડુંક ટ્વિસ્ટ કરવું હોય, થોડુંક આમાં હાર્ડ કરવું હોય પેપર, તો આવા ટાઈપનું એક્ઝામ્પલ પૂછાઈ શકે. રેડી? ક્લિયર? એટલે આવા ટાઈપના એક્ઝામ્પલ ઉપર બહુ ખાસ ધ્યાન રાખીને આગળ વધવું મિત્રો. રેડી? કે રકમમાં શું પૂછેલું છે. તો મિત્રો આ જ રીતના આપણે નેક્સ્ટ આના પછીનો એક્ઝામ્પલ તરફ 21માં એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.